પંચમહાલમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીને લઈને ભાજપે સંગઠન સ્તરે 6 નિરીક્ષકોની અધ્યક્ષતામાં સેન્સ પ્રક્રિયા શરૂ કરી છે. આ સેન્સ પ્રક્રિયામાં ઓલપાડના ધારાસભ્ય મુકેશ પટેલ, પ્રદેશ મંત્રી કૈલાસબેન ગામિત, પ્રદેશ કારોબારી સભ્ય રામજીભાઈ માવણી સહિત બીજી ટીમમાં વિજયભાઈ પટેલ, નાયબ મુખ્ય દંડક જનકભાઈ બગદાણા અને સીતાબેન નાયક ઉપસ્થિત રહ્યા હતા. 2 દિવસ ચાલનારી આ સમગ્ર પ્રક્રિયા 2 અલગ અલગ ઝોન મુજબ આયોજન કરવામાં આવ્યું છે. આજે સેન્સ પ્રક્રિયાની કામગીરી પંચમહાલ જિલ્લા ભારતીય જનતા પાર્ટી કાર્યાલય ખાતે ચાલી રહી છે. અમારા પંચમહાલ જિલ્લાની અંદર ટોટલ 9 મંડળોમાં ચૂંટણી છે. 2 નગરપાલિકા, જિલ્લા પંચાયત, 7 તાલુકા પંચાયતોની 2 દિવસ આ સેન્સ પ્રક્રિયા ચાલવાની છે. પ્રદેશમાંથી 2 ટીમ આવેલી છે અને ટોટલ 6 લોકો આવ્યા છે. અને આખી સેન્સ પ્રક્રિયા જે અમારી પાર્ટીની પ્રણાલિકા મુજબ દરેક ઈચ્છુક ઉમેદવારો અહીં આવીને એમનું ઉમેદવારી પત્ર રજૂ કરવાના છે અને આ સેન્સ પ્રક્રિયાની અંદર ભાગ લેવાના છે. અને ત્યારબાદ અમારી પ્રદેશની જે પરંપરા, ભારતીય જનતા પાર્ટીની સંગઠનની જે પરંપરા છે એ મુજબ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડમાં આનો નિર્ણય લેવાતો હોય છે. ત્યારબાદ અહીંથી જે પ્રક્રિયા પૂર્ણ થશે બાદ નિર્ણય લેવામાં આવશે.